જીએમઈઆરએસ મેડિકલ કોલેજમાં ફી વધારાનો ઠેર ઠેર વિરોધ શરૂ થઈ ગયો છે ત્યારે ફી વધારા મામલે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે સરકાર પર પ્રહાર કર્યા। શક્તિસિંહ ગોહિલે પ્રહાર કરતા કહ્યું કે સરકારે મેડિકલ કોલેજમાં 66 થી 88% ફીમાં વધારો કર્યો છે। સરકારના આ નિર્ણયથી ભવિષ્યમાં ખાનગી મેડિકલ કોલેજો પણ ફીમાં વધારો માંગશે, જેથી સરકારે તાત્કાલિક ફી વધારાનો પરિપત્ર રદ કરવાની જરૂર છે। વધુમાં શક્તિસિંહ ગોહિલે કહ્યું કે લોન લઈને અને દેવું કરીને ડોક્ટર બનનારો વ્યક્તિ ક્યારેય સમાજની સેવા નહીં કરે। આ પ્રકારના ડોક્ટર દર્દીનું શોષણ કરશે, જેથી સરકારે પરિપત્ર રદ કરવાની જરૂર છે। जून 2024 28 जून 2024 નો મેં આપને આ પરિપત્ર જે બતાવ્યો એ 28 જૂન 2024 નો આ પરિપત્ર છે। આપને સૌને આ પરિપત્રની નકલ પણ હું મનીષભાઈને કહીશ કે આપને પરિપત્રની નકલ પણ સરકારને આપશે। એક વર્ષ પહેલા પણ આવો જ એક પ્રયત્ન થયો હતો, ત્યારે મેં જ મુખ્યમંત્રીને પત્ર લખીને કહ્યું હતું કે આ અયોગ્ય છે। ચૂંટણીઓ પણ માથા ઉપર હતી અને એટલે એ વખતે નહીં કર્યો। આ વર્ષે આવો તોતિંગ ફી વધારો કર્યો। મને ખબર પડી એટલે હું દિલ્હી હતો, પાર્લામેન્ટનો છેલ્લો દિવસ હતો। મનીષભાઈ અને મિત્રોએ મારું ધ્યાન દોર્યું, અમારા NSUI ના છોકરાઓએ ધ્યાન દોર્યું। 4મી તારીખે જ મેં મુખ્યમંત્રીશ્રીને પત્ર લખ્યો હતો કે આ ફી વધારો તમારે નહીં કરવો જોઈએ। જીએમઈઆરએસ માં તમે વધારો આપી દેશો એટલે પ્રાઇવેટ વાળા ઓર વધારો માંગશે કે તમે જો જીએમઈઆરએસ જેને ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં કેન્દ્ર સરકાર રાજ્ય સરકાર મદદ કરે છે એને જો તમે 66.66% સરકારી કોટામાં અને મેનેજમેન્ટ કોટામાં 88.88% વધારો કરી આપતા હો તો અમદી કરી આપો। એટલે હવે પછી પ્રાઇવેટ વાળા આના આધાર ઉપર તમારી પાસે માંગણી કરશે।